नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत के कतारगाम स्थित राज ज्वेलर्स में नकली सोने की चेन बेचते पकड़े गए धोराजी के 2 युवकों से पूछताछ में एक बड़ा खुलासा हुआ है। कतारगाम पुलिस ने धोराजी और जूनागढ़ के 4 सुनारों को गिरफ्तार किया है, जो नकली चेन बनाकर उन पर नकली हॉलमार्क लगा रहे थे। उनके पास से एक हॉलमार्क मशीन भी जब्त की गई है। इस गिरोह ने अब तक 6 नकली चेन बनाने की बात कबूल की है। वहीं 700 रुपये के नकली हॉलमार्क देने की बात भी सामने आई है। कतारगाम इलाके के योगी कृपा एपीए निवासी घनश्याम जीव राजभाई सोनी उम्र 51 वर्ष पास की ग्रीन पार्क सोसाइटी में राज ज्वेलर्स के नाम से शोरूम है। पिछले सोमवार को 2 युवक उनके शोरूम में आए और एक चेन दिखाए। वे 916 हॉलमार्क वाली इस चेन को बेचना चाहते थे। 10.830 ग्राम वजन वाली इस चेन की कीमत 82,000 रुपये थी, लेकिन 30 साल का लंबा अनुभव रखने वाले इन ज्वेलर्स को मामला संदिग्ध लगा। उन्होंने उसे 5,000 रुपये एडवांस दिए और 1 घंटे बाद आकर 77,000 रुपये और ले जाने को कहा। उसके जाने के बाद जब गैस लाइटर से चेन की जांच की गई तो उसके नीचे तांबा मिला। दोनों के तय समय पर पहुंचने से पहले ही इन ज्वेलर्स ने कतारगाम पुलिस को बुला लिया था। बाकी पैसे लेने आए धोराजी बहापुरा निवासी अफान आरिफ जनू हसन उम्र 35 और प्रियांक जगदीश गोधासरा उम्र 30 को गिरफ्तार कर लिया गया। पुलिस ने इस मामले में धोराजी निवासी किशन श्याम ढोलकिया, जूनागढ़ निवासी मोफिज अब्दुल लाली शेख, किरण निवृत्ति और आनंद महेश वडनगरा को गिरफ्तार किया है। पुलिस सूत्रों के अनुसार सोनी किशन ढोलकिया पहले गिरफ्तार किए गए 2 युवकों के लिए 20 ग्राम सोना और 80 ग्राम तांबा या 40 ग्राम सोना और 60 ग्राम तांबा मिलकर चेन बनाता था। वह उसी मोफिज से संपर्क करके किरण हासले और आनंद वडनगरा से, जिनके पास ऐसा करने का लाइसेंस था, 700 रुपये प्रति ग्राम की दर से 916 का हॉलमार्क मानवता था। आप पता चला है कि इस तरह 6 चेन बनाई गई। उसके पास से हॉलमार्क लगाने वाली माकन मशीन और कंप्यूटर जब्त कर लिया गया है। बाइट पिनाकिन परमार, डीसीपी जोन 3 सूरत से ब्यूरो रिपोर्ट। તારીખ 5/8/2025 રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો, જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો. ગુનાની વિગત એવી છે કે 2 ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે, પણ જે ભાવતાલ નક્કી કરે છે, જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે, જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનનો અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચેકિંગ કરતા એને ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી ભેળસેળવાળી કોઈ ધાતુ સાથે અને 916નો લોગોવાળી એ ચેન આપી ગયેલા છે. તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો, જેમના નામ છે અફાન આરિફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા, આ બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને ઈસમો, ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા, એનો કોન્ટેક્ટ કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને 916નો લોગો કરાવતા હતા. તો કિશન શ્યામુભાઈ ધોળકિયા એ પર ગ્રામ 700 રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ ચેનની અંદર ભેળસેળ કરવા માટે જૂનાગઢના મોફિસ અબ્દુલ અલી શેખને આપતો હતો. એટલે મોફિસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે અને 916નો જે હોલમાર્ક છે, જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો હોય છે, તે આ જે સ્ટેમ્પ છે 916નો એ જૂનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા, આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો. તો પોલીસ દ્વારા જૂનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે અને જે BIS સર્ટિફાઈડ મશીન જે કરી આપવામાં આવતું હોય છે, પોલીસે એને પણ રિકવર કરેલું છે અને આ ચારેય ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવશે, જેમાં મશીન દ્વારા બીજી આવી કેટલી
કેટલા દાગીનાઓ ઉપર એ લોકોએ ગેરકાયદેસર સ્ટેમ્પ મારેલા છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આ રીતે બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરેલી છે તેનું ઊંડાણપૂર્વક સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.